નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરશું પંડિત દીનદયાળ આવાસ યોજના વિશે, જે સમાજ કલ્યાણ દ્વારા દર વર્ષે 6ઠા મહિનામાં અને 7મા મહિનામાં બહાર પાડવામાં આવે છે. અને એમાં જે મકાનની સહાય ચૂકવવામાં આવે છે, જે લોકો ખુલ્લો પ્લોટ અથવા તો કાચા મકાન ધરાવે છે ગ્રામ્ય લેવલે, એમને સરકાર દ્વારા 1,70,000 આ વર્ષે કદાચ 99.99% 1,70,000 ચૂકવવામાં આવશે. અને એ રકમ જે 1,70,000 આપે છે, એમાં સરકારને ફરીથી એ પૈસો ચૂકવવાનો થતો નથી. એટલે અરજદાર જો ખુલ્લો પ્લોટ અથવા તો કાચા મકાન ધરાવતા હોય અને પંચાયત કચેરીમાં જો એ વ્યક્તિની વેરાપોચ નીકળતી હોય, બરાબર છે, જે હાલમાં સરકાર દ્વારા ઓનલાઈન વેરાપોચ કાઢવામાં આવે છે, એમાં એ ગામતળમાં આવતો હોય એ પ્લોટ અથવા તો કાચું મકાન આવતું હોય, તો એમને આ સહાય ચૂકવવા પાત્ર છે. તો એ ફોર્મ ભરવાની હવે છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે, બરાબર છે. તો એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લગભગ 30 તારીખ છે અને અત્યારે હાલમાં એની અરજી ચાલુ છે, બરાબર. તો 30 તારીખ છેલ્લી છે. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. જે લોકો કાચા મકાન ગ્રામ્ય લેવલે ધરાવે છે, એ લોકોને આ વિડીયો જરૂર શેર કરજો. જો એ લોકો કાચું મકાન ધરાવે અથવા તો એની પાસે ખુલ્લો પ્લોટ છે અથવા તો ઝૂંપડું વાળીને રહીએ છે, એ લોકોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. એમાં 2 નંબરની કોઈ જરૂર નથી. એ વ્યક્તિ પાસે જો વેરાપોચ હોય પંચાયતની અને પંચાયતમાં એ રેગ્યુલર વેરો ચૂકવતો હોય, તો એ વેરાપોચ અને આકરણી રજિસ્ટરના આધારે પણ એ લોકોને સહાય ચૂકવવામાં આવે છે. હવે મિત્રો, આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌ પ્રથમ તો એને આધાર કાર્ડ જોશે. જે વ્યક્તિને ઓનલાઈન ફોર્મ ભરવું છે, એના માટે પ્રથમ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ જોશે. પછી એને એ ગામનું રેશન કાર્ડ હોવું જોઈએ. રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ એ ગામનું હોવું જોઈએ, બરાબર છે. પછી જાતિનો દાખલો કોઈ અરજદાર પાસે ના હોય, બરાબર, તો જાતિના દાખલાની જગ્યાએ એ લિવિંગ સર્ટી, જે સ્કૂલની સર્ટી હોય છે, એ પણ એમાં જોડી શકે છે. એ બધું ઓનલાઈન જ પ્રોસેસ હોય છે. ડોક્યુમેન્ટ ક્યાંય આપવાના રહેતા નથી. તમારી આજુબાજુમાં ક્યાંય કોમ્પ્યુટરની દુકાન હોય અથવા તો ગ્રામ્ય લેવલે જે વીસી ભાઈઓ બેસે છે, એની પાસે એ ઓનલાઈન કરાવી શકે છે. પછી જાતિનો દાખલો, આવકનો દાખલો પણ તમને મિત્રો વીસી પાસે મળી જશે અને તલાટી પાસે સહી સિક્કા તમે કરાવી શકો છો. હાલમાં આવકના દાખલા પણ ગ્રામ્ય લેવલે નીકળે છે. એટલે જાતિનો દાખલો, આવકનો દાખલો, બરાબર છે. પછી મેં જેમ વાત કરી એમ તમારી વેરાપોચ છેલ્લા વર્ષની હોવી જોઈએ. હાલમાં જે 2025-26નું વર્ષ ચાલે છે, એ વેરાપોચ હોવી જોઈએ, બરાબર છે. પછી વેરાપોચ આવી ગઈ. અને જે તમારા પાસે મકાન અથવા તો ખુલ્લો પ્લોટ છે, મકાન હોય જર્જરિત હોય નળિયાવાળું, તો એનો ફોટો અથવા તો વેરાપોચ પણ જોશે, બરાબર. આગળ વાત કરીએ તો બીજા ડોક્યુમેન્ટમાં તો આકરણી પત્રક, જે મેં તમને વાત કરી, આકરણી પત્રક તમે તલાટી મંત્રી પાસે લઈ શકો છો. તલાટી મંત્રી એમાં સહી સિક્કા કરી દેશે. એ આકરણી પત્રક પણ તમારે અપલોડ કરવાનું રહેશે, બરાબર છે. એ સિવાય બેંકની પાસબુક, જે સહાય છે એ બેંકમાં જ ચૂકવવામાં આવે છે, એટલે એ બેંકની પાસબુક જોશે, બરાબર. અને કોઈ વ્યક્તિ નિરાધાર વૃદ્ધ હોય અથવા તો કોઈનો પતિ ગુજરી ગયો હોય, વિધવા બેન હોય, તો એને એના પતિનો મરણનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે, બરાબર. એ સિવાયના ડોક્યુમેન્ટમાં તો બસ એક ફોટો જોશે. અને તમે તમારા નજીકની ગ્રામ પંચાયતમાં જે વીસી ભાઈઓ ઓનલાઈન કરાવે છે, એની પાસે તમે ઓનલાઈન કરાવી શકો છો. શરત માત્ર એક જ છે કે તમારી પાસે ખુલ્લો પ્લોટ હોવો જોઈએ અથવા તો કાચું મકાન હોવું જોઈએ. તો સરકાર દ્વારા 100% આ સહાય ચૂકવવામાં આવે છે. અને એમાં કોઈ ડ્રો સિસ્ટમ નથી. જેટલા અરજદારો ઓનલાઈન ફોર્મ ભરે છે, તેમનો ચોક્કસપણે વારો આવી જ જાય છે, બરાબર છે. ગયા વર્ષે પણ સરકારે બધા અરજદારો હતો એને મંજૂરી આપી દીધી હતી, પણ સરકાર દ્વારા જે ધારાધોરણો અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે, એ મુજબ એ મકાન બનાવવાનું રહે છે. અને સરકાર જે માગે છે, મેં તમને કીધા એટલા ડોક્યુમેન્ટ તમે રજૂ કરશો, એટલે સરકાર દ્વારા એ 2 મહિનામાં અપ્રુવલ આપી દેવામાં આવશે અને તમારા મકાનનું કામ પણ સરકાર દ્વારા ચાલુ કરી દેવામાં આવશે, બરાબર છે. અને આ વર્ષે 99% સરકાર દ્વારા 1,70,000 રૂપિયા સરકારશ્રી દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ચૂકવવામાં આવશે. તો મિત્રો, તમારી આજુબાજુમાં કોઈ એવો વ્યક્તિ હોય, નબળો માણસ હોય અથવા તો કાચા મકાન ધરાવતો હોય અથવા તો ખુલ્લો પ્લોટ ધરાવતો હોય, એ વ્યક્તિ આમાં ઓનલાઈન અરજી કરી શકે છે. અને મારી ધારણા મુજબ હવે 30 તારીખ છેલ્લી તારીખ છે. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. જે લોકોને જરૂરિયાત છે, એ લોકોને 1,70,000માં એને રહેવાનું મકાન બની શકે છે. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરો, એવી મારી તમને નમ્ર અરજ.